બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી। બનાસકાંઠા ભુક્તાજી મકવાણાએ હાર્દિક દેસાઈને ખેસ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। સાથે 20 જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ત્યારે કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, બચુજી મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હેતુભા વાઘેલા, ઉમરી કોંગ્રેસ આગેવાન સિહોરી શહેર પ્રમુખ પીખુબા ડાબી, ભરતજી ઠાકોર પાદરડી, અમરતજી ઠાકોર તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ વેનાજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ મહામંત્રી વદનજી ઠાકોર, ચેખલા સરપંચ પતિ રમેશજી ઠાકોર, સોશિયલ મીડિયા મહામંત્રી સુનિલ પટેલ, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ કાંકરેજ કરશનભાઈ જોશી, ઉપપ્રમુખ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પરબતજી વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુરેશ દેસાઈ, વિનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મહેપતસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ભેમાજી સોલંકી, પૂર્વ સરપંચ અરણીવાડા બલાજી ઠાકોર, સુભા પરમાર, ભવાનજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી પારજીજી ઠાકોર, યુવા અગ્રણી ચેખલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ઉચ્ચરપીના સરપંચ હાર્દિક દેસાઈ, જેઓ અગાઉ કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાયા હતા, ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી હાર્દિક દેસાઈને મનાવી લીધા છે। તારીખ 16/12/2024 ના રોજ દુગાવાડા ખાતે હનુમાનજી મહારાજના મંદિર ખાતે કારોબારી સમિતિની મીટિંગમાં ફરીથી કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષમાં એક મજબૂત યુવા નેતા આવતા આવકારવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા ભુક્તાજી મકવાણાએ હાર્દિક દેસાઈની ખેસ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। સાથે 20 જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, જેમાં આવનારી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। વર્ષ 2023-24 9 કરોડ રૂપિયાના વિકાસના કામોની ગ્રાન્ટનું આયોજન કરાયું નથી, જેમાં ભાજપ સરકાર એમના મળતિયા કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓને દબાવી દેવામાં આવે છે અને આયોજન કરવામાં આવતું નથી, જેવું કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું। જો કે હવે તારીખ 17/12/2024 ના રોજ સવારે સિહોરી સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આવેદન પત્ર આપી સરકાર અને તંત્રના અધિકારીઓને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવશે અને જો 9 કરોડનું આયોજન કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ ઠાકોર સાહેબ, આપ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી બાબુ અમારા ઘરમાં આવ્યો છે અને અહીંયા બેઠા છે, સૌને વિનંતી કરું છું કે કોઈને પણ ક્યાંય નાનું મોટું મંદુક થયું હોય અને એ બેઠા હોય અને એમ કે ધારાસભ્ય મારા ઘરે આવે અને મારા ઘરે ચા પીવે તો જ હું પક્ષમાં જોડું, તો સાહેબ તમે મને ફોન કરજો, ફલાણા આગેવાન હતા સાહેબ તમારે આવવું પડશે, હું આવવા તૈયાર। કારણ 9 કરોડ રૂપિયા 2024 નું વર્ષ પૂર્ણ થવા આવ્યું। પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી, ત્યાં સુધી સન્માન્ય મુખ્યમંત્રી શ્રી, ત્યાં સુધી જિલ્લા બનાસકાંઠા જિલ્લાના અને સચિવ તરીકે આયોજનમાં બેસતા હોય સચિવ કક્ષાએ પણ રજૂઆતો કરી છે। એમને મેં એટલું કીધું છે તમારા કોઈની સંમતિ લીધા વગર કે ભાઈ શા માટે તમે તાલુકા કક્ષાનું આયોજન રોકીને બેઠા છો? આ કાંકરેજ તાલુકાની જનતાએ તમારું શું બગાડ્યું છે તેના વિકાસના કાર્યોની અંદર તમે આડા થઈને ઉભા છો? વાત એક જ આવે છે, ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ અમને દબાવે છે, ધમકાવે છે, ખબરદાર કાંકરેજ તાલુકાનું આયોજન કર્યું તો મારા વાલા પત્રકાર મીડિયા ના મિત્રો અને પ્રિન્ટ મીડિયાના મિત્રો, લખવું હોય તો લખજો, ટીવી મીડિયાની અંદર બતાવજો કે મત આપો ના આપો એ તો દેશની ને રાજ્યની ને કાંકરેજ તાલુકાની જનતાનો આબાદી હક અધિકાર છે।
તમને મત ના મળ્યા એટલે તમારે કાંકરેજ તાલુકાના વિસ્તારના વિકાસને રૂંધવાનો. તમને મત ના મળે એટલે તમારે કાંકરેજ તાલુકાની વસ્તીને ચારે કોર રખડતી રજડતી કરવાની. અમરત ઠાકોર આ ક્યારેય નહીં થવા દે. તમારી મેલી મુરાદોને અમે બરકત નહીં થવા દઈએ. અમે થોડાક આગેવાનો સાથે બેસીને ભૂપતજી અમુભાઈ સુરેશભાઈ નક્કી કર્યું છે, આવતીકાલે સવારે 10 વાગે શિયોરી રેસ્ટ હાઉસની અંદર આપણે સૌ કાર્યકર આગેવાનો ભેગા થઈ અને અલ્ટિમેટમ આપવા જવાનું છે. ચેતવણી આપવા મામલતદારના તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા જવાનું છે કે સમયસર તાલુકાનું આયોજન કરો, નહીતર આવનાર સમયની અંદર અમે આ કોંગ્રેસના આગેવાનો જોડાયા છીએ, પણ આવનાર સમયની અંદર પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી ચક્કાજામ કરી નાખીશું. આ અત્યારે જાહેરમાં બોલું છું અને કાલે આ મામલતદારને પણ કહેવાનું. આપ સૌ સવારે 10 વાગે શિયોરી રેસ્ટ હાઉસમાં સમયસર પધારશો એવી વિનંતી કરું. આ જાગીરી સમજો છો તમારી? આ તમારા બેંક એકાઉન્ટના રૂપિયા છે 9 કરોડ. ક્યાંક મારો ખેડૂત ટ્રેક્ટર લેતો ટેક્સ ભરે, ક્યાંક મારો ખેડૂત અન્ય કોઈ સાધન વ્યવસ્થા લેતો ટેક્સ ભરે, ક્યાંક મારો ખેડૂત ખાતર બિયારણ લેતો ટેક્સ ભરે. આ મારી જનતાના ટેક્સના રૂપિયા 9 કરોડ છે, તમારી બેંક એકાઉન્ટના રૂપિયા નથી. એટલા માટે આવતીકાલે સવારે 10 વાગે આપણે સૌ શિયોરી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા જવાના છે. હમણાં આવ્યો થોડોક ઊભો થયો તો થોડીક વાતચીત હાર્દિકભાઈ ચાલતી હતી કે સાહેબ કાંકરેજ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાડા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલી હતી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે સૌથી મોટી ચિંતાવાળી વાત જે છે એ વાત છે તાલુકા કક્ષાનું આયોજન. 2024નું વર્ષ પૂર્ણ થવા આવ્યું, 15 દિવસ બાકી છે, ત્યારે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન સમયસર થઈ શકતું નથી. એ બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી અને સરકારી સચિવ સમક્ષ પણ વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે. મને તો એ સમજાતું નથી કે રાજ્ય સરકારના સચિવ લેટર લખીને આયોજન વિશે જલ્દી આયોજન થાય એ બાબતની વાત કરે અને અહીંયાનું વહીવટી તંત્ર કુંભકર્ણ નિદ્રામાં સૂતું હોય એવું મને લાગી રહ્યું. અમે વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ સમાચાર મોકલીને કહ્યું છે કે ભાઈ શા માટે તમે કાંકરેજ તાલુકાની જનતાના હક અને અધિકારના વિકાસના પૈસા રોડી રહ્યા છો. ત્યારે ખબર નથી એમના મનમાં શું ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છે, સમજણ નથી પડતી. પણ તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન એમના પાપે, એમના અણધડ વહીવટના કારણે, એમની હુકમશાહીના કારણે કાંકરેજ તાલુકાના 100થી વધુ ગામો વિકાસથી વંચિત રહી રહ્યા છે. આજે અમે અમારા પક્ષ તરફથી સંગઠન અને તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો મારફત નિર્ણય લીધો છે. આવતીકાલે સવારે 10 વાગે શિયોરી રેસ્ટ હાઉસમાં ભેગા થઈ અને આયોજન વહેલી તકે કરવામાં આવે એ બાબતે માન્ય મામલતદારશ્રીને, માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે જવાના છે. કાંકરેજ તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યો છું. આજથી લગભગ 1 વર્ષ પહેલાં મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ક્યાંક અમારા નાના મોટા મતભેદના કારણે, પરંતુ 1 વર્ષના ભારતીય જનતા પાર્ટીના અનુભવમાં મને એવું દેખાણું કે ભારતીય જનતા પાર્ટીમાં એક VIP કલ્ચર આવી ગયું છે. ત્યાં તમે પૈસાવાળા હો, મજબૂત હો, પૈસે ટકે આર્થિક સમૃદ્ધિ હો
તો જ તમને ગણવામાં આવે અને સામાન્ય માણસોની કોઈ ગણતરી નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન જે માત્ર વિકાસની વાતો ઉપરથી કરવાની, બાકી નીચે કંઈ જ નહીં, ધરાતળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ દુઃખી છે. એટલે આજે બીજું કે અમારો જે રબારી માલધારી સમાજની બનાસકાંઠાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે. તાજેતરમાં જ થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સરકાર દ્વારા 7 ડિરેક્ટરોની નિમણૂક જે કરવામાં આવી, તેમાં આટલો બહોળો સમાજ, અમારા સમાજનું વર્ષોથી માર્કેટ યાર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લગભગ 4-5 ડિરેક્ટરો તો દર વખતે હોતા. આ વખતે એક પણ ડિરેક્ટરમાં પણ નિમણૂક કરવામાં નથી આવી. તાજેતરમાં બનાસ બેંકની ચૂંટણી થઈ, જેમાં પણ વર્ષોથી વાઇસ ચેરમેન પદે રબારી સમાજની નિમણૂક કરવામાં આવતી હતી, ત્યાં પણ બાદબાકી કરવામાં આવી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની નારાજગી ભાજપને ભારે પડી હતી. તે છતાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ એના ઉપરથી પ્રેરણા લીધી નથી અને વારંવાર સમાજની અવગણનાથી પણ અમને ખૂબ દુઃખ થયું છે. આખો સમાજ કોંકરેજ તાલુકાને પણ બનાસકાંઠા રબારી સમાજ પણ આક્રોશમાં છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના આગેવાનો દ્વારા જે તાલુકાનો વિકાસ રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અમે આજે સરપંચ તરીકે છીએ, છેલ્લા 1 વર્ષમાં ગામની અંદર કોઈ ગ્રાન્ટ નથી આવી. લોકો પ્રશ્નો પૂછે છે કે ભાઈ આપણા ગામનો વિકાસ કેમ થતો નથી, પરંતુ તાલુકામાં આયોજન જ થતા નથી તો પછી ગામમાં ક્યાંથી આવે? કૂવામાં હોય તો અવાડામાં આવે. એટલે ભાજપની ચાલુ સરકાર હતી, એમાં તમે ભાજપમાં બેઠેલા હતા, એ ટાઈમે તમે રજૂઆતો કરી હતી. ભાજપ સરકારે આપણે શું કહ્યું? અમે વારંવાર રજૂઆતો કરી કે સાહેબ આયોજનો થતા નથી. અમે તાલુકા પ્રમુખશ્રી હોય કે ગમે તે અમારા જે ત્યાંના આગેવાનો હતા એમને અમને રજૂઆતો કરેલી, એટલે કે થઈ જશે, પણ હજુ સુધી અમે 1 વર્ષ સુધી રાહ જોઈ, કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો નથી કે કોઈ તાલુકાનો વિકાસ શા માટે અટકી રહ્યો છે, તો એ લોકો જ જાણે. હવે તમે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છો, આગલી જે ચૂંટણી છે એમાં શું કહેશો? આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હાલનો માહોલ જોતા 100% કોંગ્રેસ પાર્ટીની બને છે, કારણ કે લોકો ભાજપથી ત્રાસી જ છે. બીજું ભાજપનો અંદરો અંદર એવડો ઝઘડો જે લોકો સ્થાપના કાળથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હોય, આજે એવા લોકો સામે પણ કેસો થઈ રહ્યા હોય તો મારા જેવા અને તમારા જેવા સામાન્ય માણસો તો શું અપેક્ષા રાખી શકે? એટલે એ ખૂબ મોટો એમનો આંતરિક વિગ્રહ છે ભાજપનો. અને એના લીધે બીજું તાલુકામાં જે પ્રશ્નો છે, પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી. ખૂબ મોટી નારાજગી જોતા કોંગ્રેસ પાર્ટી 100% અને અમે લોકો તમામ એકજૂટ થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરશું અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી 100% કોંગ્રેસની બનવા જઈ રહી છે. તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાડા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલી હતી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે સૌથી મોટી ચિંતાવાળી વાત જે છે એ વાત છે તાલુકા કક્ષાનું આયોજન. 2024નું વર્ષ પૂર્ણ થવા આવ્યું, 15 દિવસ બાકી છે, ત્યારે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન સમયસર થઈ શકતું નથી. એ બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી અને સરકારી સચિવ સમક્ષ પણ વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે. મને તો એ સમજાતું નથી કે રાજ્ય સરકારના સચિવ લેટર લખીને આયોજન વિશે જલ્દી આયોજન થાય એ બાબતની વાત કરે અને અહીંયાનું વહીવટી તંત્ર કુંભકર્ણ નિદ્રામાં સૂતું હોય એવું મને લાગી રહ્યું. અમે વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ સમાચાર મોકલીને કહ્યું છે, ભાઈ શા માટે તમે કાંકરેજ તાલુકાની જનતાના હક અને અધિકારના વિકાસના પૈસા રોડી રહ્યા છો? ત્યારે ખબર નથી એમના મનમાં શું ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છે, સમજણ નથી પડતી. પણ તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન એમના પાપે, એમના અણધડ વહીવટના કારણે, એમની હુકમશાહીના કારણે કાંકરેજ તાલુકાના 100 થી વધુ ગામો વિકાસથી વંચિત રહી રહ્યા છે. આજે અમે અમારા પક્ષ તરફથી સંગઠન અને તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો મારફત નિર્ણય લીધો છે. આવતીકાલે સવારે 10 વાગે શિયોરી રેસ્ટ હાઉસમાં ભેગા થઈ અને આયોજન વહેલી તકે કરવામાં આવે એ બાબતે માન્ય મામલતદારશ્રીને, માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા
આપવા માટે જવાના છે.